અયોધ્યામાં ભગવાન રામની નિજ મંદિરમાં થયેલી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સુરતની સાથે દેશભરમાં જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવ દરમિયાન અયોધ્યાથી આવેલા પ્રસાદને લાડુમાં મિશ્રિત કરીને લાડુની સૌથી લાંબી લાઈન રચી ગિનીસ બુક ઓફ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો। આ પ્રસાદ સુરતીઓને નિઃશુલ્ક રીતે વિતરિત કરવામાં આવ્યો હતો। સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્યાં ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકોએ આ મહાઆરતીનો લાભ લીધો હતો। 1 અને 2 માર્ચના રોજ ટ્રાયમ્ફ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે માહિતી આપતા પિયુષભાઈ, પૂજાબેન અને સુરેશભાઈ ગોંડલિયાએ કહ્યું હતું કે 1 માર્ચના રોજ રામ ઉત્સવ અંતર્ગત વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવવામાં આવી હતી અને ટ્રાયમ્ફ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો। 2 માર્ચના રોજ રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલ ખાતે ઉજવણી દરમિયાન શ્રી રામ ભગવાન પર આધારિત ગીત, નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। સાથે જ રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ તમામને અયોધ્યા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય સુરતના લોકોને સુરત ખાતે જ અયોધ્યા ધામનો પ્રસાદ ઉપલબ્ધ કરાવવાનો વધુમાં જણાવ્યું હતું। તમારું નામ શું છે અને આજે કઈ જગ્યા પર શું પ્રોગ્રામ ઇવેન્ટ છે? મારું નામ પૂજા વ્યાસ છે, સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટની હું પ્રેસિડેન્ટ છું અને આજે આપણે બધા હાજર છીએ સરસાણા પ્લેટિનમ હોલમાં, જેમાં કરવામાં આવ્યું છે સુંદર આયોજન શ્રી રામા ફેસ્ટનું। આના 2 કારણો છે। સૌથી પહેલું કારણ છે 1 માર્ચ 2024ના રોજ ટ્રાયમ્ફ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે એક સુંદર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે। આ રેકોર્ડનો બેઝ હતો લોંગેસ્ટ લાઇન ઓફ લડ્ડુ, જેમાં ટ્રાયમ્ફ રિયલ્ટી, સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ અને પ્રસાદ પાર્ટનર ગૌતમભાઈ માખનભોગ તરફથી આ સક્સેસફુલી પાર પાડવામાં આવ્યો છે અને એની ઉજવણી રૂપે સર કહેશે, સુરેશભાઈ, આજે આપણે અહીંયા શું કરવા જઈ રહ્યા છીએ? આ સેલિબ્રેશન જે આપણે 1 માર્ચે જે રેકોર્ડ ટ્રાયમ્ફ રિયલ્ટી અને આપણે જે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ જે રચ્યો છે એના માટે સેલિબ્રેશન માટે આપણે ભેગા થઈ રહ્યા છે। અને બીજું છે કે અયોધ્યાથી પ્રસાદ લાવીને અહીંયા એનું મિશ્રણ કરીને આપણે લડ્ડુ આપણે વિતરણ કરવાના છે અને એક જે અયોધ્યાથી સંત બી સાધુને બોલાવીને અહીંયા મહાઆરતી કરવાના 7 વાગે। એટલે અયોધ્યાનું જે ફીલ ત્યાં આગળ આપણે સેલિબ્રેશનમાં જોવામાં આવ્યું હતું એ જ ફીલ આપણે સુરતમાં અહીંયા કરવા માંગીએ છીએ અને એના માટેનો આ જે કાર્યક્રમ રાખ્યો છે। એટલે બધા સુરતના બધા મેમ્બરો આવશે, સદસ્યો આવી એને સાથે સાથે સેલિબ્રેશન કરીશું મહાઆરતી દ્વારા અને બધા જ મેમ્બરો પ્રસાદ લઈને જે અયોધ્યા નથી જઈ શક્યા જે અહીંયા પ્રસાદ લેશે અને એનો લાભ લેશે। બધા સારા જે આપણે અગ્રણી છે આપણા રાજકારણના એ લોકો આવી રહ્યા છે। અમારા જે સગા સંબંધીઓ, ફ્રેન્ડ્સ છે અને ઓપન ઇન્વિટેશન છે સુરતના બધા સુરતવાસીઓ બધાને માટે ઓપન અને ફ્રી એન્ટ્રી છે, તો બધા અંદર હાજર રહેશે। મીડિયા દ્વારા એ જ સંદેશો આપશે કે આજે જે આપણે બધા ભેગા થઈ રહ્યા છે અને સ્પિરિચ્યુઅલ લોકો, નવું જનરેશન આવે, આવા કાર્યક્રમમાં જોડાય અને એનો ઉદ્દેશ્ય એ રીતે લે કે એ લોકો બી આમાં હરે રામ હરે કૃષ્ણ અથવા હનુમાન ચાલીસા આ બધા જે આપણે થઈ રહ્યા છે એવા પ્રસંગમાં સાથે રહીને આરતીમાં જોડાય અને એનો બી આજે જનરેશન દૂર ભાગી રહ્યા છે એને આપણે લાવીએ એક રૂપ નીચે અને સ્પિરિચ્યુઅલ બનાવીએ બધાને। પાછળનું કારણ એક જ છે, અયોધ્યા લોકો જઈ નહોતા શક્યા, પ્રસાદ વિતરણ અહીંયા થઈ જાય અને અહીંયા ત્યાં સંત આવે છે, આ મહાઆરતી કરીએ અને એક બહુ મોટા લેવલ પર સેલિબ્રેશન કરીએ। ટ્રસ્ટનો આ બીજો વર્લ્ડ રેકોર્ડ છે। પહેલો વર્લ્ડ રેકોર્ડ અમે 313 વક્તાઓનો સ્પીચનો રેકોર્ડ કર્યો હતો, એમાં અમે યુવાનોને તૈયાર કર્યા અને બધા લોકોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડની અંદર પાર્ટિસિપેટ કર્યું। આ વખતે ટ્રાયમ્ફના સપોર્ટથી સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ અને સંયુક્ત રેકોર્ડ થયો, જેમાં લોંગેસ્ટ લાઇન ઓફ લડ્ડુઝનો રેકોર્ડ છે। 3111 લાડવાનો રેકોર્ડ છે, જે સલંગ લાઇનમાં અમે મૂક્યા છે, તમે આ જોઈ શકો છો રાઈટ કે આ રેકોર્ડ છે। ગિનિસના ઇંગ્લેન્ડથી આવેલા જે જજ છે એ લોકોએ આ જજમેન્ટ આપ્યું અને આ સુરત અને ભારતના નામે છે અને આ ન્યૂ ટાઇટલ છે, એટલે નવામાં નવું ટાઇટલ એ લોકોએ આપણાને આપ્યું છે અને આ ભગવાન શ્રી રામના ઓનરમાં, એમના સન્માનમાં આપણે આ વર્લ્ડ રેકોર્ડ કર્યો, જે સૌથી મોટો અત્યારે અમારો જોઈન્ટ એફર્ટ છે, જેમાં 3111 લાડવા જે છે એ માખન ભોગે પ્રિપેર કર્યા છે
આજની બી જે પ્રસાદી છે એ અયોધ્યાથી આવી છે બુંદી, અને એમાં એ કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં હતી એટલે એનું મિશ્રણ બી માખન ભોગે કર્યું છે, અને સૌને આપણે અયોધ્યાની પ્રસાદી આજે રૂબરૂ આપવાના છે. આના માટેની કોઈ પણ પ્રકારની કિંમત કોઈ પાસે લેવામાં આવી નથી. પ્રસાદની વિતરણની સંપૂર્ણ જવાબદારી ટ્રાયમ રિયાલિટી, સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ અને માખન ભોગ દ્વારા ઉપાડવામાં આવી છે. ये प्रसाद रेडी हुआ है, उसमें कितने लोगों की मेहनत है और कितने दिन की मेहनत है? देखिए, इसकी तैयारी में तो हम लोग लगभग 1 महीने से पीयूष भाई से मिल रहे हैं, बातचीत कर रहे हैं, और ये प्रसाद बनाने का अवसर हमको मिला. इस बात का हमको बहुत गौरव है कि भाई सूरत की एक संस्था को ये मौका मिला करने का. और माखन भोग एज ए ब्रांड हम लोग सोच रहे थे कि हम भगवान श्री राम के लिए कुछ करें, और भगवान राम ने इनको भेज दिया मेरे पास, बोले कि आपको बनाना है प्रसाद, और हम जुड़ गए इसमें, और काफ़ी शुद्धता सात्विकता के साथ हमने ये प्रसाद बनाया. और अब हमारी यही इच्छा है कि ये प्रसाद का सेवन सब लोग इसका लाभ लें, और अयोध्या से आया है यही मानकर इसका सेवन करें, और सूरत पे आशीर्वाद बना रहे श्री राम का, यही कहना है. जयश्री परीख, जनादेश न्यूज़, सूरत.